સૌથી વધુ ટેક્સ ભરનાર અમદાવાદના નાગરિકોને સારી સુવિધા આપવામાં પ્રશાસન નિષ્ફળ સાબિત થયું છે અને આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે એ નહેરુનગરથી માણેકબાગ જતા માર્ગના છે કે જે અંદાજે 5 ફૂટનો ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન થયા। શહેરમાં ભૂવો પડવાની આ પહેલી ઘટના નથી। શહેરમાં ચાલુ સિઝનમાં જ આ 34મો ભૂવો પડી ચૂક્યો છે અને હજુ પણ આ જ પ્રકારે ભૂવા પડવાની સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં વગર વરસાદે હવે ભૂવા પડી રહ્યા છે। નહેરુનગરથી માણેકબાગ જતા માર્ગ પર આ ભૂવો પડ્યો। હાલ તો પ્રશાસને અહીં બેરિકેડિંગ લગાવી અને કામગીરી કર્યાનો સંતોષ માન્યો છે। બીજી તરફ અહીંથી જે પસાર થઈ રહ્યા છે વાહન ચાલકો તેઓ પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં વરસાદના વિરામ બાદ પણ રોડ બેસી જવાની ઘટનામાં થી હજી પણ અમદાવાદ શહેરના નાગરિકોને મુક્તિ મળી નથી। અમદાવાદના નહેરુનગરથી માણેકબાગ જવાના રસ્તા ઉપર રોડ બેસી જતા અત્યારે તેને બેરિકેટિંગ કરવામાં આવ્યું છે। આ રોડ પરની વાત કરીએ તો ખુદ અમદાવાદ મહાનગરપાલિકાએ તે સ્વીકાર્યું છે કે આ રોડ છે ત્યાં આગળ સૌથી વધુ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હોય છે અને તેવા જ સ્થળ ઉપર અત્યારે આ બ્રેકડાઉન થવાની પરિસ્થિતિના કારણે આગામી 2 થી 3 અઠવાડિયા સુધી અહીંયા આગળ ટ્રાફિક જામની પરિસ્થિતિ છે તે વધુ વિકટ બનશે અને મળતી માહિતી અનુસાર ડ્રેનેજની લાઇનમાં અને તેની સાથે ખાનગી એજન્સીઓ દ્વારા કરવામાં આવેલ ખોદકામમાં રોડ નબળો થયો હતો જે બેસી જવાના કારણે ત્યાં અત્યારે બેરિકેટિંગ કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં ત્યાં આગળ ખોદકામ કરી અને તેને સમારકામની પ્રક્રિયા છે તે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી શરૂ કરવામાં આવશે। અમદાવાદ શહેરની વાત કરીએ તો ચાલુ વર્ષે ચોમાસા બાદ લગભગ 18,000 જેટલા રોડ તૂટવાની પરિસ્થિતિ સર્જાઈ હતી જેને અમદાવાદ મહાનગરપાલિકાએ સમારકામ કરવાની શરૂઆત કરી છે। તો લગભગ 33 થી 34 જેટલા સ્થળો પર નાના મોટા બ્રેકડાઉન થવાના કારણે કોર્પોરેશનની ટીમ છે તેના તરફથી સમારકામની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। રોડ બેસી જવાની જે પરિસ્થિતિ છે તે અમદાવાદ શહેરમાં સામાન્ય બની ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ વર્ષ દર વર્ષ સુધી થતી આવી છે અને અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે ભેજનું પ્રમાણ અને તેની સાથે ડ્રેનેજ લાઇન જૂની હોવાના બહાના આગળ ધરીને સ્વ બચાવ કરતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।